જુલાઈના અંતમાં વરસાદનો એક રાઉન્ડ પૂરો થયો હતો કે જેમાં ક્યાંક ને ક્યાંક જળબંબાકાર વરસાદ પડ્યો હતો। ઘણા બધા જિલ્લાઓ એવા હતા કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા અને ખાસ કરીને જનજીવન પણ ખોરવાયું હતું। ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ છે, પરંતુ ક્યાંક વરસાદ અત્યારે હાલ ગુજરાતમાં નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ ખૂબ જ ઓછો પડી રહ્યો છે। વિગતે વાત કરવામાં આવે કે આગામી 2 થી 3 દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે આજના દિવસની, તો આજે કચ્છ છે કે જ્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। તેની સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ છે, પાટણ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર અને દાહોદ છે। અહીં પણ ક્યાંક ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા છે, ભરૂચ છે, સુરત, નવસારી, દમણ અને વલસાડ છે, ડાંગ છે, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર છે, અહીં પણ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે। હવે આગામી દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે એના વિશે ચર્ચા કરીએ। ખાસ કરીને વાત કરવામાં આવે 4મી તારીખની, કચ્છ છે તેની સાથે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ